અમદાવાદમાં વિરમગામ એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી। વિરમગામ એપીએમસીમાં વરસાદી પાણી ભરાતા જણસીને નુકસાન થયું। ખુલ્લામાં પડેલી જણસીને નુકસાન થયું છે। કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા ખુલ્લા પડેલા જણસીને નુકસાન થયું। ડાંગર, એરંડા, ઘઉં જેવા ખુલ્લામાં પડેલી જણસીને નુકસાન થયું છે। હવામાન વિભાગે આગાહી કરી હતી તો વિરમગામ એપીએમસી માર્કેટ યાર્ડ અગાઉ જણસી વ્યવસ્થિત જગ્યાએ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખુલ્લામાં પડેલ આશરે 20,000 મણ ડાંગર, 5,000 એરંડા, 2,000 ઘઉં જણસી પાણીમાં પલળી ગઈ છે। વિરમગામ એપીએમસી માર્કેટ યાર્ડ વેપારીઓને નુકસાન સર્જાયું છે। વેપારીઓ દ્વારા વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી મૌલિક, વિરમગામ એપીએમસીમાં જણસી પલળી ગઈ છે, શું વિગત? બિલકુલ, જે રીતે સવારથી જ અમદાવાદ ને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો અને તેના કારણે વિરમગામ એપીએમસી માર્કેટમાં વરસાદી પાણી ભરાયું હતું અને તેના કારણે જણસી છે તેને નુકસાન પહોંચ્યું હતું। ખાસ વિરમગામ એપીએમસીમાં ડાંગર, એરંડા, ઘઉં જેવા ખુલ્લામાં પડેલ જણસી છે તેને વરસાદના કારણે નુકસાન થયું હતું। હવામાન વિભાગની આગાહીને લઈને એપીએમસી દ્વારા જણસી વ્યવસ્થિત જગ્યા મૂકવાની કામગીરી છે તે હવે હાથ ધરાઈ છે, પરંતુ જે આજે વરસાદ પડ્યો તેના કારણે ખુલ્લામાં પડેલ આશરે 20,000 માં ડાંગર, 5,000 એરંડા અને 2,000 ઘઉં જેટલી જણસી છે તે આ વરસાદમાં પડી છે અને તેના કારણે એપીએમસી માર્કેટ યાર્ડ વેપારીઓને મોટું નુકસાન થયું છે અને વેપારીઓ દ્વારા હાલ તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરાઈ છે। જી મૌલિક, વિગત બદલ આપનો આભાર।